આહા આ મારા બેટા છોકરા આયા નહીં હજી. હા મેલિયા હું હાલે આપણે મોજ બોલો ખજૂરી ક્યાં એટલે ખજૂરીઓ ગયો હોય છે ઓલા ભૂરા દાદા સત્સંગ સાંભળવા ભલા માણા ઈ બેઠું હોય છે ને ઓલું તંબુરા વગાડતું હોય છે એમાં કાંઈ ન હોય. તું ક્યાં જાસ? હું ઈ બાજુ જાતો તો હાલ જાવું નથી સત્સંગમાં. એટલે સત્સંગમાં જઈએ એ ભલા માણા બીડીયું માંગે. બીડી આપણી પાસે નથી, મારી પાસે છે પૈસા. મારી પાસે ને પાણીમાં સમજાઈ દઈશું. આ હે તલાવનું પાણી, બહાર જવા જોતો તો એટલું વીજું હતું. પૂરા દાદાના બિસ્લેરી કઈને સમજાઈ દઈશું. પી જાય છે ઈ જાય ને શું હોય. હે હા આ જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા. હે જી કા ભૂરા દાદા? આવી ગયા દીકરા, આવી ગયા. હા આવી ગયા હો. સારું ને બહુ વાઈટ દોર રહ્યો આજ તો દીકરા તમારી. એટલે ભૂરા દાદા ખજૂરીઓ ન થાયો? ન ખાયો જા છોકરા, એક બીડી લેતો જા ખાય. મેલિયા સમજા પૂરા દાદા પેઢી પૈસા નથી પણ તમારે આટલું 20 વાળી બોટલ લાવ્યો હોવ બિસ્લેરી. હા એ તો પીશું દીકરા, એ તો પીશું, વાંધો નહીં. પણ આજ હું જો ને દુકાને પેટ્રોલ નાખવા જોતે ને તે 100 રૂપિયા મારા દીકરાએ ચડાઈ દીધા. ન 80 રૂપિયા હતા પેટ્રોલ ના. લીધો હતા ને હા ત્યારે 20 રૂપિયા જોડી લઈ લેતા હતા. હા પેટ્રોલ નો ભાવ એવો છે ને તો આ પંખી ઉડે ને એની કોઈ આપણે ઉડતા હોય ને તો મેલિયા કેટલી બીડીઓ લઈ દેવી હા પૂરા દાદા. તો બધી બીડીઓ થોકડીઓ તમને જ દઈ દેવી હોય 100 રૂપિયા ના. પેટ્રોલ નો ભરે ને પૈસા ની બચત થાય. હા એ હાચું દીકરા, આમ જો આપણે ઉડી. હે? હા તો પૂરા દાદા તમે આવું ખોટું બોલો ને એટલે મને બહુ વાંધો પડે. એ માતાજીના હામ અમે પેલા નાના હતા ને તો એવું જ કરતા હતા. અમે ઉડતા હતા. હે હા તમે ઉડશો. સાચું કા? હા તો આપણે ઘણો બચાવ થઈ જાય ભલા માણસ. તો બે ખોકડી લઈ દીધી. દાદા તું પૂરા દાદા બીડી લેતો જો પૂરા દાદા ઉઠશો ને. અરે અરે ઉડી ઉડી આપણે તો ઉડી જ ને. વાહ ભાઈ વાહ. જા મેલિયા તું બીડી લેતો દાદા હાટુ જા. વાહ પૂરા દાદા વાહ. નેસો ગયો બેટા. હે? નેસો વહી ગયો છે. જાને ઓલો છોકરો વાન લગાડશે, તું જાને ગાયો કા પછી આપણો સત્સંગ વેતો થઈ જાય ને. સત્સંગ નહીં પૂરા દાદા આ તમારે ઉડવાનું ગયો. એ હા દીકરા, પણ નેસો થોડોક આવે તો ઉડી હકે. હા હા હું લેતો ગાલો. જા 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 જા. હા ઉડવાનો પ્લાન તો કરવો જ છે. જો એક દાણ ઉડી ગયો ને તો કાયમનું બીડીયું થઈ જશે. છોકરા 100 રૂપિયાની બીડી લઈ દીધી છે, મને જામો પડી જાય છે. આયા આયા દીકરા. હાલ ને મેલિયા ભલા મને બીડી લેવા તા અહીંયા રે. હાલો પૂરા દાદા આમ જોઈ લો. વાહ દીકરા વાહ. રજકા જેવી છે ને. વાહ વાહ વાહ. અરે પૂરા દાદા કા દીકરા બીડી નહીં પીવો તો. કા પેલા તમે ઉડવાની વાત કરી હો. પેલા ઉડો પછી બીડી પી. ભલે છોકરી તમે ખીચામાં રાખવા લ્યો. પેલા ઉડવું પડે. પેલા ઉડવું પડે પૂરા દાદા. પણ દીકરા ઉડવું તો પડે, પણ મારે પેલા ઘીરે જવું જોઈશે કા પાંખું લેવા. હે ખોકડી લઈ લે ને પાછા નહીં આવે. ના ના એટલે પૂરા દાદા એમ તો હાચા હે. આઈ સાહેબ દીકરા એમ તો વી આવે પાછા. પણ ગાયો આવજો હો પૂરા દાદા. કાયો કાવ હો દીકરા. હા જાઓ. આય નહીં જો બેસો. આમ જો એમ તો તંબુરો આ મૂકીને જાય રામ થાય. પીવા ન લઈ જતા. હે તુલારા પૂરા દાદા ઉઠશે. એટલે ઈ નો ઉડે ઈ થોડું પંખીડું હે ભલા મને ઉડી જાય. આપણે તો ટાઈમ પાસ કરવાનો હે ને. આપણે શું કામ છે હે ભાઈ? હેરાન કરવો હે મુઈ સમજો. મોજ કે તમતા મારા મલકના મેના રાણી ધીમા ધીમા ઉડો ને. જો આયા છે ને દીકરા, આ દા ભૂરા દાદા તમને ઉડીને બતાવશે. બાંધો બાંધો, બેઠા થાવી મૂકી દ્યો હવે. મૂકો મૂકો. પછી દીકરાઓ સમજો નિતાન 100 રૂપિયાની બીડી હો દીકરાઓ. એ ભૂરા દાદા હા તમે આ પાંખું ક્યાં જ લાયા? એ દીકરા નાનો હતો ને તઈ ધંધો જ આ કર્યો છે. હે હા આ તમને શીખવાડ દઉં ને એટલે તમારે પેટ્રોલ ના પૈસા બચશે. વાહ ભૂરા દાદા વાહ. રોજ જન તમ તાર 5-5 જોડી તમારે હાથું લાવશું. હવે દીકરા. ભૂરા દાદા શું કરવાનું? હે? રાસ લીએ રાસ. રાજ હા મેલિયા રાજ ને પાય મારે થોડીક મોટરસાયકલ વાય પિકઅપ કરાવવી પડે તો ઉડે ને. મોટરસાયકલ હે હા કાંઈ વાંધો નહીં. લે મેલિયા આ આયો કાય
તું ભરે તો આમ રે તો આ હે ભૂરે દાદા તમે કેવા લાગો હો મોરલો નાચતા હોય એવા લાગો હો હે હા Fiore, મોટરસાઇકલ આ ભૂરે દાદા મોટરસાઇકલ જોઈ છે ને હા દીકરા જા, જા. બાઈ તું મને દાતાની ઉપર ગોડી જાવ હે? ના ના ભૂરે દાદા ઘડી ઘડી હો. મને ઉતાવળ છે આયો. એ રાખ જા. બસ 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 આમ જો દીકરા થોડોક વેગ થઈ જાય ને અને રાંઢવું આમ અધેર થઈ જાય ને એટલે તું છોડ નાખજે હો એ હો ભૂરા દાદા એમાં નો કેવું પડે તમે આ મજૂર ચડો ને હા. તરત જ રાંડું છોડ નાખીશ હો હાલો રેડી રેડી દીકરા જવા દે કાકા ભૂલા દાદા ઉઠતા રહી ગયા આ ગોયડું તો છોડ્યું જ નહીં હે હા આપણા ઉષા થતા ખબર છે ઉઠલે લે ભૂરા દાદા ઉસા થયો તા નો પૂછ એટલે મારે કેમ રાંડું છોડું ભલામણ હતું આયો બે જા ભાઈ આ દીકરા એમ કર હું ઉડી જાત ન કર હા તમે ઉઠી જા હે હા રાંડું છોડ નાખ્યું આ ઓલા છોકરા બટાયા છોડ્યું જ નહીં નકર હાથે હકીકત આકાશમાં ઉડતો હોત તારે હવે હું છોડ નાખ છોડ નાખજો હો દીકરા હાલો રેડી Fiore, આ તો ઉડી જ જાવ છે છોકરા થોડુંક લીવર પકડાય છે મેલિયા મેલિયા શું છે મેલિયા ઓય બાપા દીકરા ઉભું રાખ ઓય બોય બાપા મેલિયા ઉજે ઊંધું ચાલે લીવર પકડાય હે હા એમ ગાડીઓ Fiore, મેલિયા શું છે ભૂરા દાદા બોલ દીકરા ઉડ્યા નહીં તમે ઉડી તો જાત પણ હવે આ થોડીક ઉંમર થઈ જઈ છે ને એટલે આ ગાડીએ થોડો વેગ નો પકડ્યો ક્યાંક અધેર સડવું જશે દીકરા હવે મારો દીકરો છે પાછી ને હું તો બોલ મેલિયા આજે ઝાડુ હોય છે હાલશે આજે ઝાડુ હોય છે આ દીકરા ઝાડું હાલ છે પણ થોડુંક માપે માપે રાખજો અધેર નકર હાવ અધેર નો થાય એવું ઝાડું થઈ ગયું એ કાંઈ વચન તમ તાર હાલો હાલો દીકરા બેઠા કરો ઓ બાપા રે ભૂરા દાદા હા દીકરા આની માં ચડી જશો તો હાલશે ને હા દીકરા હાલશે ઘાય ઘા ચડાવો આ લ્યો 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 તુલારામ હા આ પૂરા દાદા મરી તો નહીં જાય ને એટલે એમ નો મરે પડશે તો એને એક બે દાંત પડી જાય છે પણ નેટે તો જાય પછી ભજન કાઢ્યા સમજો કુદરતી મારે તો આ હોરો વિયો છે એ હા હા તે બધાને જય શ્રી કૃષ્ણ કહેજો અને દીકરાઓ હા પાછું મને ઉતરતા આવડે છે પાછા આવજો હા કાંઈ વાંધો નહીં બીડી તમારા હાટુ લઈને રાખશું આવો આવો જાઉં જાઓ જય દુર્યાધન Fiore, ભૂરા દાદા દીકરા આ શું છે ભૂરા દાદા બાપા રે એટલે આ શું ખાવ છો ભૂરા દાદા એ ખાતો નથી દીકરા તો દાંત છે આમ કરો તો Fiore,